હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં જ છો મિત્રો? તો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું. તો મિત્રો, આજે હું આવી ગયો છું ડાહા સારવા માટે. જોઈ શકો છો તમે, ડાહા એટલે અમારી દેશી ભાષામાં ડાહા એમ કે, અને શુદ્ધ ગુજરાતીમાં બળદ કહેવામાં આવે છે મિત્રો. તો ચાલો હું તમને બળદ બતાવું. જોઈ શકો છો કમ્પ્લેટ છરી રહ્યા છે અત્યારે. તો મિત્રો, આજે તો આપણે આવી ગયા છે માળમાં ડાહા સારવા માટે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. હજી તમને કંઈક બતાવવાનું છે અમારે અહીં ખેતરની નજીકમાં એક કૂવો આવેલો છે મિત્રો. કૂવામાં રાત્રે ભૂત રડે એવું લોકો કહે છે. તો એ હું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો મિત્રો. તો મિત્રો, પહેલાં તો આપણે બળદની મુલાકાત લઈએ. ચાલો મિત્રો, આ બળદ મારા પપ્પા મૂકી ગયેલા અહીંયા, કેમ કે મને તો મારવા દોડે છે, એટલે હું નથી હટતો. ખાસ કરીને જોઈએ આપણે અત્યારે કે મારે છે કે કેમ. એને ટચ કરવા જઈએ. પણ આને અડવાની તો મિત્રો મને ડર લાગે છે. આપણે પહેલાં જોડે જઈએ. એવો દેખે છે મિત્રો. એ ને હું અડવાની ટ્રાય જ નથી કરતો, કેમ કે મારવા દોડે છે. આપણે આની જોડે જઈએ. લે લે મિત્રો, કંઈ નથી કરતો, છતાંય મને ડર લાગે છે. એ અચાનક હુમલો કરે છે, પાછળથી ઘા કરવાનું કરે છે મિત્રો. એટલે હું એને અડતો નથી. અને હવે ઘરે ભેંસોને પણ સારો નાખવાનો છે, તો ઘરે જવું પડશે. એમને સારો નાખીને ફરી પાછો અહીં દેખવા માટે આવવું પડશે. એમને દેખવાની તો કોઈ જરૂર નથી મિત્રો, પણ એ ગુસાઈ જાય તો બહુ નુકસાન થઈ જાય એમને પાછું. ગઈ સાલે હમણાં મેં તમને પહેલાં જે બળદ બતાવ્યો એ ગુસાઈ ગયો હતો, તો એના પગમાં છાંદું પડી ગયું હતું. એટલે ત્યારથી ખાસ કરીને અમે ખુલ્લા નથી મૂકતા. તો મિત્રો, હવે હું તમને બતાવવાનો છું જે રાત્રે કૂવામાં ભૂત રડે છે, એ કૂવામાં બતાવવાનો છું. ચાલો આપણે કૂવામાં જઈએ. તો મિત્રો, જોઈ શકો છો તમે, આજુબાજુ એકદમ સુનસાન જગ્યા છે. આમ તો ચોમાસાની ખેતી કરેલી છે આજુબાજુમાં, છતાંય સૂની લાગે છે. તો જોઈ શકો છો મિત્રો, એ કૂવો. અહીંયા અમારા પપ્પા અને આગળના ગયડાઓ કહેતા કે કૂવાની અંદર ભૂત રાત્રે રડે છે. અહીંથી અવાજ સાંભળવા મળે, નાના છોકરા ગાંગરવાનો, અંદરથી અવાજ આવે બૈરાઓનો અને નાના છોકરા રડે એનો. તો મિત્રો, આ ઘટનાને તમે કેવી માનશો? તો મિત્રો, ચાલો તો હું હવે ઘરે જઈ રહ્યો છું ભેંસોને સારો નાખવા માટે. રસ્તામાં આપણને એક આંબો મળે છે. અહીંયા મિત્રો, અમે પહેલાં આવતા રાત્રે કેરીઓ ચોરી કરવા માટે. એકવાર અમે રાત્રે કેરીઓ ચોરી કરવા માટે આવેલા, અને અમે 3-4 ભાઈ. તો એમાં રાત્રે
અમને તો બહુ ડર લાગે, એટલે હું અને મારા કાકાનો છોકરો ભાગી ગયેલા અને 2 જણ ઉપર ચડેલા એ રહી ગયા. તો પછી એ મિત્રો અમને 2-3 વર્ષ સુધી બોલ્યા નહીં, બોલવાનું બંધ કરી દીધેલું. તો મિત્રો આવી પણ કોઈક ઘટના હોય છે. તો મિત્રો હું હવે જઈ રહ્યો છું. રસ્તામાં ચાલતા ચાલતા મિત્રો આ કરેલી છે મકાઈ. જોઈ શકો છો મિત્રો મારા ગામડાનું વાતાવરણ અને ખેતી, ડુંગરો, લીલાછમ ઝાડવાઓ. આપણે ખેતરમાં ચાલતા જઈ રહ્યા છીએ મિત્રો. ચાલો તો મિત્રો હવે ઘરે જઈએ ને હું તમને બતાવું થોડું. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને બેઠા જ છીએ હાલ. અને ભેંસોને જોઉં તો એ ખોળ ખાય છે મિત્રો. મારા બાબા આવ્યા હતા તો એમને સારો નાખી ગયેલા એવું લાગે છે મિત્રો. તો આપણને તો ચાલવાની મજૂરી મોંઘી પડી. તો ચાલો મિત્રો આપણે અહીંથી બ્લોગ સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. મળશું નવા વિડીયોમાં. બાય.